હેલો ફ્રેન્ડ્સ, હું જીતેન્દ્ર પંચાલ મારી યુટ્યુબ ચેનલ જીતનોમિક્સમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. અગાઉ આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર 5 યુનિટ ઓલરેડી રિવિઝન એનું કરી ચૂક્યા છીએ. હવે આજનો જે તે આપણો વિષય છે એ યુનિટ નંબર 6 બેરોજગારી છે. અહીં બેરોજગારીની જ્યારે ત્યારે આપણે વાત કરીએ છીએ તો અહીંયા મુખ્યત્વે ઉત્પાદનના જે તે આપણા 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એ તમામમાં બેરોજગારીનું પ્રમાણ જોવા મળે છે. પરંતુ અહીંયા જ્યારે ત્યારે આપણે અર્થશાસ્ત્રના સંદર્ભમાં મુખ્યત્વે શ્રમિકોમાં જે કાંઈ પણ બેરોજગારી જોવા મળે છે એની આપણે મુખ્યત્વે વાત કરીએ છીએ. અહીં સૌપ્રથમ આપણે બેરોજગારી એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો બેરોજગારી એટલે પ્રોફેસર પીગુ મુખ્યત્વે જણાવે છે કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે તે વ્યક્તિ બેરોજગાર છે એવું કહી શકાય. તો અહીં વ્યક્તિની જે તે બેરોજગારી છે એ બેરોજગારીમાં મુખ્યત્વે 3 પરિબળો જો જવાબદાર છે. અહીંયા વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ એટલે કે એનામાં કોઈ પ્રકારની આવડત હોવી જોઈએ, અને એ જે તે કામ કરવા માટેની એ તૈયારી દર્શાવે છે પ્રવર્તમાન વેતન દરે. તો એને મુખ્યત્વે એની જે તે ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં પણ જો એને કામ મળતું નથી તો તે વ્યક્તિ બેરોજગાર છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ બેરોજગારી જુદા જુદા પ્રકારની હોઈ શકે. હવે જ્યારે ત્યારે આપણે બેરોજગારીના પ્રકારોની વાત કરીએ છીએ તો અહીંયા મુખ્યત્વે આપણે એ વસ્તુને ધ્યાનમાં લઈને ચાલવાની છે કે ભાઈ જુદા જુદા જેટલા પણ દેશો છે તો અમુક દેશો જે તે વિકસિત દેશો છે તો ત્યાં મુખ્યત્વે બેરોજગારીનું જે તે સ્વરૂપ છે એ જુદા પ્રકારનું જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું સ્વરૂપ જુદા પ્રકારનું જોવા મળે છે. તો અહીં જ્યારે ત્યારે આપણે વિકસિત દેશોના સંદર્ભમાં બેરોજગારીની વાત કરીએ તો વિકસિત દેશોમાં મુખ્યત્વે જે તે ઘર્ષણજન્ય બેરોજગારી અને જે તે વ્યાપાર ચક્ર છે એ તેજી, મંદી, ઓટ, સુધારણા વગેરેમાં જે કંઈ પણ પરિવર્તન આવી રહ્યું છે એના કારણે જે કંઈ પણ બેરોજગારી સર્જાઈ રહી છે એને મુખ્યત્વે એ બેરોજગારી મુખ્યત્વે વિકસિત દેશોમાં જોવા મળે છે. અહીં વિકાસશીલ દેશોની જ્યારે ત્યારે વાત કરીએ તો વિકાસશીલ દેશોમાં ખાસ કરીને ભારતના સંદર્ભમાં મુખ્યત્વે માળખાગત બેરોજગારી જોવા મળે છે કે અહીં લોકોને પોતાની આવડત પ્રમાણેનું કામ ક્યાંક ને ક્યાંક મળતું નથી. શિક્ષણનું પ્રમાણ જો કે વધારે હોય છે પરંતુ જે તે એ શિક્ષણ મેળવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગરૂપ થતું નથી. એના કારણે માળખાગત સ્વરૂપની બેરોજગારી ભારતમાં ખાસ કરીને જોવા મળે છે. અહીં બેરોજગારીના સ્વરૂપ અને પ્રકારોને જાણવા માટે વર્ષ 2011-12માં જે તે રાજકૃષ્ણ સમિતિએ છે એને મુખ્યત્વે બેરોજગારીના પ્રકારો ને સમજાવવા માટે 4 પ્રકારના માપદંડો રજૂ કર્યા છે. તો એની અંદર પ્રથમ છે સમય. જે વ્યક્તિની કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય પરંતુ એને માત્ર અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તે તીવ્ર બેરોજગાર છે એવું કહી શકાય. જો વ્યક્તિ 28 કલાક કરતાં વધારે પરંતુ 42 કલાક કરતાં ઓછા સમય માટે એ કામ મેળવે છે તો એ વ્યક્તિની જે તે બેરોજગારીની તીવ્રતા છે એ ઓછી છે એવું આપણે કહી શકીએ. આમ સમયની દ્રષ્ટિએ જે તે બેરોજગાર અઠવાડિયામાં એને કેટલા કલાક કામ મળે છે એના આધારે પણ બેરોજગારીના પ્રકારો દર્શાવી શકાય છે. ત્યારબાદ આવક. હવે આવકની દ્રષ્ટિએ જ્યારે ત્યારે બેરોજગારીની આપણે વાત કરીએ તો મુખ્યત્વે કોઈ એક વ્યક્તિએ પોતાના પરિવારના જીવન ધોરણને ટકાવી રાખવા માટે ઓછામાં ઓછી જેટલી આવકની જરૂર છે એટલે કે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એક મહિનામાં એને 30,000ની જરૂર છે પરંતુ એ વર્તમાન કામમાંથી માત્ર 20,000 જેટલી જ આવક મેળવે છે તો એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ સંમતિ. અહીં
વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ એને પોતાની લાયકાત પ્રમાણેનું કામ ન મળતું હોય તો તેવા સંજોગોમાં તે પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અથવા તો અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે એને. દાખલા તરીકે કોઈ કોમર્સનો જે તે વિદ્યાર્થી છે એ સીએની ડિગ્રી મેળવે છે પરંતુ એને કોઈક ક્લાર્કનું કામ સ્વીકારવું પડે તો એ જે કાંઈ પણ શિક્ષણ એને મેળવ્યું છે એ શિક્ષણના અકોર્ડિંગ એને જોબ નથી મળતી તો એને આપણે સંમતિની દ્રષ્ટિએ બેરોજગાર છે એવું કહી શકીએ. ત્યારબાદ ઉત્પાદકતાની દ્રષ્ટિએ હવે એઝ વી નો કે જુદા જુદા જેટલા પણ વ્યક્તિઓ છે એમની કાર્યક્ષમતા જુદી જુદી હોય. કોઈ વ્યક્તિ 10 કલાક કામ કરી શકે, કોઈ વ્યક્તિ 12 કલાક કામ કરી શકે. તો અહીં એની કાર્યક્ષમતાના અકોર્ડિંગ જો એને કામ નથી મળતું, એની કાર્યક્ષમતા 12 કલાક કામ કરવાની છે પરંતુ એને કામ માત્ર જે કહેવાય કે 10 કલાકનું જ મળે છે તો એ વ્યક્તિ ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર છે એવું કહી શકીએ. અથવા તો આપણે બીજું ઉદાહરણ લઈએ તો એની જે તે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતા વધારે કામ કરવાની છે પરંતુ એને ઓછું કામ મળે છે. માની લો કે કોઈ વ્યક્તિ 10 મીટર કાપડ બનાવી શકે છે પરંતુ એને કામ માત્ર 5 મીટર કાપડ બનાવવાનું જ મળે છે તો એ વ્યક્તિ ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર છે એવું કહી શકીએ. હવે આ જેટલા પણ જુદા જુદા માપદંડો છે એ માપદંડોને આધારે મુખ્યત્વે બેરોજગારીના જે તે પ્રકારો છે એ દર્શાવવામાં આવ્યા છે. તો એની અંદર પહેલું છે સંપૂર્ણ બેરોજગારી. હવે સંપૂર્ણ બેરોજગારી એટલે કે એવો વ્યક્તિ કે ભાઈ જેને બિલકુલ પણ કામ મળતું નથી. દેશમાં જેટલા પણ કામ કરનાર વર્ગ છે એ કામ કરનાર વર્ગ મુખ્યત્વે 15થી 64 વર્ષ વચ્ચેની વય જૂથ હોય છે. તો એની અંદર મુખ્યત્વે જે વ્યક્તિને પ્રવર્તમાન વેતન દરે એ રોજગારી મેળવવા માગે છે પરંતુ એને પોતાની લાયકાત અનુસારનું જો કામ મળતું નથી તો એ વ્યક્તિ સંપૂર્ણ બેરોજગાર અથવા તો ખુલ્લો બેરોજગાર છે એવું કહી શકાય. ત્યારબાદ મુખ્યત્વે આ જે તે સંપૂર્ણ બેરોજગારીની વાત કરી તો એ મુખ્યત્વે જે તે આપણી કામ કરનાર વર્ગ છે 15થી 64 વર્ષ એની અંદર સંપૂર્ણ બેરોજગારી મુખ્યત્વે 15થી 25 વર્ષની જે તે વ્યક્તિઓ છે એમાં સૌથી વધારે જોવા મળે છે. ત્યારબાદ અર્ધ બેરોજગારી. અર્ધ બેરોજગારી પણ એ જ છે કે વ્યક્તિને જે તે કામ મળી રહ્યું છે એ કામ એની મુખ્યત્વે કાર્યક્ષમતા અનુસારનું એને કામ મળ્યું નથી એટલે કે એ જેટલી કામ કરવાની વૃત્તિ દર્શાવે છે, શક્તિ ધરાવે છે એ શક્તિ પ્રમાણેનું એને ક્યાંક ને ક્યાંક કામ મળતું નથી તો એ વ્યક્તિને અર્ધ બેરોજગાર છે એવું કહી શકાય. જે આપણે અગાઉ પણ ઉદાહરણ લીધું કે 10 કલાક કામ કરી શકે છે પરંતુ એને કામ માત્ર 8 કલાકનું જ મળે છે તો એ વ્યક્તિ અર્ધ બેરોજગાર છે એવું કહી શકાય. ત્યારબાદનો જે તે પોઈન્ટ છે એ પ્રચ્છન્ન બેરોજગારી. હવે પ્રચ્છન્ન બેરોજગારીને આપણે છુપી બેરોજગારી તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીં પ્રચ્છન્ન બેરોજગારી મુખ્યત્વે ખેતી ક્ષેત્રમાં સૌથી વધારે જોવા મળે છે. એટલે કે અહીં જે તે પ્રવર્તમાન ઉત્પાદન થઈ રહ્યું છે એ ઉત્પાદનમાં જરૂરિયાતથી વધારે શ્રમિકો રોકાયેલા હોય. એટલે ખેતી ક્ષેત્રમાં માની લો કે કોઈક ખેતર છે તો એની અંદર કામ કરનાર લોકોની જરૂર વાસ્તવમાં 10 જ છે પરંતુ ત્યાં કામ કરનાર લોકો 15 છે તો અહીંયા જે તે વધારાના 5 શ્રમિકો છે એ 5 શ્રમિકોનો જે તે ઉત્પાદકતામાં ફાળો શૂન્ય છે. એટલે કે એ વધારાના જે તે 5 શ્રમિકો રોકાયેલા છે એમનો કુલ ઉત્પાદનમાં ફાળો શૂન્ય છે. જો એ 5 શ્રમિકો ત્યાં ન હોત તો પણ ઉત્પાદન એટલું જ થવાનું હતું. એટલે એ માત્ર કામ કરી રહ્યા છે, એમને રોજગારી મળી રહી છે એવું દર્શાવવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં એમનો જે તે ઉત્પાદકતામાં ફાળો શૂન્ય જોવા મળે છે. મુખ્યત્વે જે તે ગ્રામીણ વિસ્તારમાં જે તે શ્રમિકો છે તો અહીંયા જે તે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા જેટલા પણ લોકો છે એમાં મુખ્યત્વે આ પ્રચ્છન્ન બેરોજગારીનો પ્રશ્ન ઉદ્ભવે છે. ત્યારબાદ ચક્રીય બેરોજગારી. જે તે આપણે જુદા જુદા વ્યાપાર ચક્રો અંતર્ગત જે તે તેજી, મંદી, ઓટ, સુધારણા વગેરે જે તે પરિસ્થિતિ સર્જાય છે તો એ સમયગાળા દરમિયાન જે તે બેરોજગારી જોવા મળે છે એને ક્યાંક ને ક્યાંક ચક્રીય બેરોજગારી કહે છે. તો જે તે તેજીના સમયગાળા દરમિયાન જે તે દેશમાં મૂડીરોકાણ પણ વધારે પ્રમાણમાં થાય છે. મૂડીરોકાણ વધારે થાય છે તો ઉત્પાદન વધારે થાય છે. ઉત્પાદન વધે છે તો લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે છે. પરંતુ બીજી બાજુ જ્યારે ત્યારે બજારમાં મંદીનું વાતાવરણ સર્જાશે એટલે કે ભાઈ લોકો પોતાની માંગ
ઘટાડે છે તો એ સમયગાળા દરમિયાન મૂડીરોકાણ પણ ઓછું થશે, ઉત્પાદન પણ સામે એટલા પ્રમાણમાં ઓછું થશે, અને ઉત્પાદન ઓછું થશે તો સામે જે તે શ્રમિકો છે એમને રોજગારી પણ એટલા જ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે મિત્રો. ત્યારબાદનો જે તે અગત્યનો પોઈન્ટ છે એ ઘર્ષણજન્ય બેરોજગારી છે. તો ઘર્ષણજન્ય બેરોજગારી એટલે એવી બેરોજગારી કે અહીં નવી ટેકનોલોજી આવવાને કારણે જે તે જૂની ટેકનોલોજીમાં રોકાયેલા જે તે શ્રમિકો છે એ શ્રમિકોએ થોડા સમયગાળા માટે બેરોજગાર થવું પડે છે. એટલે કે અહીં દાખલા તરીકે કેટલાક શ્રમિકો સાદા મોબાઈલના પ્રોડક્શનમાં રોકાયેલા છે. હવે સાદા મોબાઈલમાંથી નવીન ટેકનોલોજી સ્વરૂપે જે તે સ્માર્ટ મોબાઈલ આવી રહ્યા છે. તો એ સ્માર્ટફોન આવવાને કારણે હવે જે તે સાદો ફોન બનાવનારા જેટલા પણ શ્રમિકો છે એમને સ્માર્ટફોન બનાવવાની એમનામાં આવડત નથી, તો એના માટે એમને પૂરતી ટ્રેનિંગ લેવી પડશે, અને તાલીમના સમયગાળા દરમિયાન એમને થોડાક સમય માટે બેરોજગાર રહેવું પડે છે. તો અહીંયા ઘર્ષણજન્ય બેરોજગારીને આપણે એ રીતે સમજી શકીએ કે ભાઈ જ્યારે ત્યારે કોઈ ચીજ વસ્તુની માંગમાં અથવા તો એના ઉત્પાદનમાં જે તે ફેરફાર થઈ રહ્યો છે, જે તે નવીન ટેકનોલોજી આવી રહી છે, તો એ ટેકનોલોજીને કારણે જે તે નવી વસ્તુ બજારમાં આવી રહી છે, અને એ નવી વસ્તુ બજારમાં આવવાને કારણે એના પ્રોડક્શનમાં જે તે બેરોજગારી સર્જાય છે, તો એ બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે મિત્રો. ત્યારબાદ નો મહત્ત્વનો પોઈન્ટ છે બેરોજગારી શા માટે ઉદ્ભવે છે, એ ઉદ્ભવવા પાછળના કારણો કયા જવાબદાર છે. તો અહીં મુખ્યત્વે ભારતના સંદર્ભમાં જ્યારે ત્યારે આપણે વાત કરીએ તો ભારતમાં જે તે બેરોજગારીના આંકડાઓ છે એ મુખ્યત્વે આયોજન પંચ અને CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, પછી NSSO એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, બીજી કેટલીક જેટલી પણ રોજગાર કચેરીઓ છે એમાંથી આપણને આ બેરોજગારીના આંકડાઓ પ્રાપ્ત થાય છે. તો એ અંતર્ગત ભારતમાં જે તે પ્રથમ પંચવર્ષીય યોજના જે તે આપણે આયોજન અપનાવ્યું, તો એ આયોજનની પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે 53 લાખ જેટલા બેરોજગારો હતા, જે પાંચમી પંચવર્ષીય યોજનાને અંતે વધીને 304 લાખ અને નવમી યોજનાને અંતે 348.5 લાખ લોકો બેરોજગાર હતા. તો આ પરિસ્થિતિ દર્શાવે છે કે ભારતમાં કેટલા પ્રમાણમાં બેરોજગારી છે. હવે બેરોજગારી શા માટે ઉદ્ભવે છે, તો ભારતના સંદર્ભમાં હવે વસ્તી વૃદ્ધિ થઈ રહી છે, એટલે વસ્તીમાં જેમ જેમ વધારો થઈ રહ્યો છે એટલે કે સામે કામ કરનારો જે તે વર્ગ છે એ વય જૂથ સામે વધી રહી છે. ટૂંકમાં આપણે સમજીએ તો શ્રમનો પુરવઠો વધી રહ્યો છે, પરંતુ સામે એ રોજગારીની તકો જેટલા વધારે પ્રમાણમાં હોવી જોઈએ એ રોજગારીની તકોમાં ખાસો એવો વધારો થતો નથી. એના કારણે ક્યાંક ને ક્યાંક બેરોજગારીમાં વધારો થાય છે. ત્યારબાદ બીજું જે તે લક્ષણ છે એ બચતો અને મૂડીરોકાણનો જે કાંઈ પણ નીચો દર. હવે અહીંયા આપણે જે પ્રકારે આગળ પણ સાયકલ જોઈ ગયા કે જેટલા ઓછા પ્રમાણમાં મૂડીરોકાણ થાય છે, હવે જેટલા ઓછા પ્રમાણમાં મૂડીરોકાણ થાય છે એટલા જ ઓછા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. હવે ઉત્પાદન ઓછું થાય છે તો સામે લોકોને રોજગારી એટલા ઓછા પ્રમાણમાં મળે છે. હવે રોજગારી ઓછી છે તો સામે લોકોની આવક પણ ઘટશે, અને આવક ઘટે છે તો સામે લોકોની ક્યાંક ને ક્યાંક જે કંઈ પણ એ આવકમાંથી બચતો કરી રહ્યા છે એ બચતોમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળે છે, અને બચતો ઘટે છે તો સામે મૂડીરોકાણ જેટલા વધારે પ્રમાણમાં થવું જોઈએ એટલું મૂડીરોકાણ ક્યાંક ને ક્યાંક થતું નથી મિત્રો. ત્યારબાદનો જે તે પોઈન્ટ છે એ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો અહીં મુખ્યત્વે જે તે ઉત્પાદન પદ્ધતિઓ છે બે પ્રકારની હોય છે, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. હવે ભારતમાં વસ્તી વધારે છે તો અહીં આપણે મુખ્યત્વે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિઓ અપનાવવી જોઈએ. એટલે કે ભાઈ એવી વસ્તુઓનું આપણે પ્રોડક્શન કરવું જોઈએ કે ભાઈ જે લેબર ઇન્ટેન્સિવ હોય, જેમાં શ્રમની વધારે ને વધારે જરૂર પડતી હોય એવા મુખ્યત્વે આપણે વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરવું જોઈએ, જેથી આપણે રોજગારીની જે તે તકો છે એમાં વધારો કરી શકીએ. પરંતુ અહીંયા બેરોજગારીનું કારણ પણ એ જ છે કે અહીંયા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવે છે કે ભાઈ વધુને વધુ યાંત્રિકરણ કરવામાં આવે છે, જેથી શ્રમિકોને જેટલા પ્રમાણમાં રોજગારીની જરૂર હોય એટલી
રોજગારી એમને મળી રહેતી નથી મિત્રો. હવે ત્યારબાદનું જે તે કારણ છે વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. તો હવે જે તે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે એમાં ક્યાંક ને ક્યાંક થિયોરેટિકલ કોન્સેપ્ટને વધુ મહત્ત્વ આપવામાં આવે છે એઝ કમ્પેર ટુ જે તે પ્રેક્ટિકલ નોલેજ છે, જે તે વ્યાવસાયિક શિક્ષણ છે એ એમને ક્યાંક ને ક્યાંક પૂરતું મળતું નથી. તો એ પણ એક મુખ્ય કારણ છે બેરોજગારીનું. ત્યારબાદ માનવ શક્તિનું આયોજનનો અભાવ, એટલે કે ભાઈ આવનાર સમયમાં કયા ક્ષેત્રમાં નોકરીઓની તકો છે એ માનવ શક્તિનું આયોજનનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળે છે. હવે વર્તમાન સમયની આપણે વાત કરીએ તો જે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એનો વેગ વર્તમાન સમયમાં આપણને જોવા મળે છે. તો સ્વાભાવિક છે કે આપણે પણ આપણી જે તે વિદ્યાર્થીઓ છે, જે તે માનવ શક્તિ છે, એમને એવું શિક્ષણ પ્રોવાઈડ કરવું જોઈએ કે ભાઈ જેથી એ ભવિષ્યમાં આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધુને વધુ લાભ લઈ અને પોતાની જે તે રોજગારની તકોમાં વધારો કરી શકે. પરંતુ અહીંયા માનવ શક્તિનું જે તે આયોજન છે એનો અભાવ જોવા મળે છે. એના કારણે જેટલા પણ એન્જિનિયરો છે, ડૉક્ટરો છે, અથવા તો કોઈ પણ મોટી પદવી મેળવનારા જેટલા પણ માણસો છે એ કામ કરવા અથવા કામ શોધવા માટે મુખ્યત્વે વિદેશમાં જાય છે. એટલે કે અહીંયા જે તે ડ્રેઇન ઓફ બ્રેઇન થઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક ભારત માટે ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે, સમસ્યા કહી શકાય આપણે એને. ત્યારબાદ જાહેર ક્ષેત્રની જે તે બિનકાર્યક્ષમતા. તો અહીંયા સરકારે જ્યારે ત્યારે આર્થિક સુધારાઓ અપનાવ્યા, તો એ આર્થિક સુધારાઓ અપનાવ્યા ત્યારથી મુખ્યત્વે જે તે જાહેર ક્ષેત્રના જેટલા પણ ઉદ્યોગો છે, તો એ જાહેર ક્ષેત્રના જે તે ઉદ્યોગો છે 18થી ઘટાડી અને માત્ર 3 સુધી આપણે એને લઈ આવ્યા છીએ. હવે અહીંયા બીજા કેટલાક જે તે ઉદ્યોગો છે એમાં માત્ર જે તે વ્યવસ્થાપન અને સંચાલનની જે તે જવાબદારી છે એ ખાનગી વ્યક્તિઓને સોંપવામાં આવી છે. બીજું જે તે તો એવા ક્ષેત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક રોજગારીની તકોમાં જેટલો વધારો થવો જોઈએ એટલો વધારો થતો નથી અને ક્યાંક ને ક્યાંક ત્યાં પણ શ્રમિકોનું જે તે શોષણ જોવા મળે છે. ખાનગી ક્ષેત્ર જેટલું વધારે વ્યાપી રહ્યું છે એટલા જ વધારે પ્રમાણમાં જે તે શ્રમિકોનું શોષણ પણ વધારે જોવા મળે છે. અહીં બીજું એક મુખ્ય કારણ છે જે તે ખેતી ક્ષેત્રે વિકાસ થવો જોઈએ એટલો પૂરતા પ્રમાણમાં વિકાસ થતો નથી. એના કારણે પણ બેરોજગારી સર્જાય છે મિત્રો. હવે ગ્રામીણ ક્ષેત્રમાં આપણે મોટાભાગની વસ્તી વસે છે તો ત્યાં મુખ્યત્વે જે તે રોજગારીનો સ્ત્રોત છે એ ક્યાંક ને ક્યાંક ખેતી ક્ષેત્ર ઉપર જ લોકો નિર્ભર હોય છે. તો ત્યાં હવે જેટલું ઉત્પાદન થવું જોઈએ એટલું ઉત્પાદન થતું નથી. વર્તમાનમાં પણ એ પરિસ્થિતિ છે કે ભાઈ લગભગ 46% જેટલા લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી ચોક્કસથી મેળવે છે, પરંતુ ત્યાં જેટલા પ્રમાણમાં ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદનનો જે તે રાષ્ટ્રીય આવકમાં ફાળો સૌથી ઓછો છે, લગભગ 16% જેટલો છે. તો અહીં રોજગારી અને ઉત્પાદન વચ્ચેનું જે તે તફાવત છે એ તફાવતમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો કરવાની જરૂર છે. તો આ પણ એક મુખ્ય કારણ આપણે લઈ શકીએ. ત્યારબાદ છે શ્રમની ઓછી ગતિશીલતા. તો ભારતમાં જેટલા પણ સામાજિક પરિબળો છે, કૌટુંબિક સમજો છે, ભાષા, ધર્મ, રીતિ રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો જે તે અભાવ છે, વાહન વ્યવહારની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની જે તે સમસ્યા છે એના કારણે શ્રમની જે તે ગતિશીલતા, જે તે કાર્યક્ષમતા જેટલા પ્રમાણમાં હોવી જોઈએ એટલા પ્રમાણમાં હોતી નથી અને એના કારણે ક્યાંક ને ક્યાંક બેરોજગારી સર્જાય છે. ત્યારબાદ અગત્યનો જે તે પોઈન્ટ છે એ અપૂરતી માળખાકીય સુવિધાઓ. તો અહીં જેટલા પણ આપણે રોડ રસ્તાઓની વાત કરીએ છીએ, શિક્ષણની વાત કરીએ છીએ, આરોગ્ય છે, વીજળી છે, તો એ તમામની અપૂરતી સુવિધાઓને કારણે પણ બેરોજગારીમાં જે કહેવાય કે વધારો જોવા મળે છે. હવે ગ્રામીણ વિસ્તારમાં ક્યાંક આપણે ઉદ્યોગ સ્થાપવો છે તો ત્યાં જે તે વીજળીની ક્યાંક ને ક્યાંક જરૂર પડે છે, પરંતુ એ ગ્રામીણ વિસ્તારમાં જો વીજળી નહીં પહોંચે તો ત્યાં ઉદ્યોગોની જે તે સ્થાપના થવી જોઈએ એ સ્થાપના પણ પૂરતા પ્રમાણમાં થશે નહીં. તો આવી આંતરમાળખાકીય સુવિધાઓ આપણે ગ્રામીણ વિસ્તારમાં વિકસાવવી જોઈએ જેથી ક્યાંક ને ક્યાંક આપણે આ બેરોજગારીનો જે તે પ્રશ્ન છે એને હલ કરી શકીએ. ત્યારબાદનો જે તે આપણો પોઈન્ટ છે એ છે બેરોજગારી ઘટાડવાના ઉપાયો. કે કેવી રીતે આપણે આ જે કાંઈ પણ સમસ્યા છે એનું સોલ્યુશન શું છે. તો અહીં બેરોજગારીની સમસ્યાને હલ કરવા માટે સરકાર દ્વારા પણ વિવિધ પગલાઓ લેવામાં આવે છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરવાના જ છે અને અન્ય
જે તે કારણો છે એ કારણોના ઉપરથી પણ આપણે કેટલાક ઉપાયો લઈ શકીએ, જેમ કે વસ્તી વૃદ્ધિ થઈ રહી છે એ બેરોજગારીનું કારણ છે, આપણે જાણીએ છીએ. પરંતુ જો આપણે બેરોજગારીનો જે તે પ્રશ્ન છે એને હલ કરવો છે, તો પછી જે તે વસ્તી વધી રહી છે એના ઉપર ક્યાંક ને ક્યાંક આપણે નિયંત્રણ મૂકવું પડશે, એટલે કે વસ્તી નિયંત્રણ કરવું પડશે. અહીં જે તે જન્મદર છે એ જન્મદરમાં ક્યાંક ને ક્યાંક આપણે ઘટાડો કરવો પડશે, જેથી આપણું જે તે કામ કરનાર લોકોની જે તે સંખ્યા છે, જે તે વય જૂથ છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણે ઘટાડો લાવી શકીએ. ત્યારબાદ જે તે આર્થિક વિકાસનો જે તે દર છે એને ઊંચો લઈ જવો, એટલે કે અહીંયા મુખ્યત્વે અર્થતંત્રમાં આપણે ખાનગી ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર તેમજ અન્ય સ્વરૂપના જે તે ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ, જેથી રોજગારીની તકોમાં આપણે વધારો કરી શકીએ. ત્યારબાદ રોજગારલક્ષી આયોજન છે, તો અહીં મુખ્યત્વે વિવિધ જેટલી પણ પંચવર્ષીય યોજનાઓ છે અને અત્યારે જે તે નીતિ આયોગ અમલમાં આવ્યું છે, તો એમાં પણ મુખ્યત્વે રોજગારલક્ષી આયોજન થાય એવા પ્રયત્નો જે તે સરકાર દ્વારા પણ કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ રોજગારલક્ષી શિક્ષણ, જે આપણે વ્યાવસાયિક શિક્ષણનો અભાવ હતો તો એના ઉપાય સ્વરૂપે આપણે રોજગારલક્ષી એમને શિક્ષણ પ્રોવાઈડ કરીએ, પ્રેક્ટિકલ નોલેજ, જુદી જુદી કંપનીઝમાં એમને ઇન્ટર્નશીપ કરવા માટેની તકો પૂરી પાડીએ, તો એ પગલાઓ દ્વારા પણ આપણે ક્યાંક ને ક્યાંક રોજગારીમાં જે તે બેરોજગારી છે એ બેરોજગારીમાં ઘટાડો કરી શકીએ છીએ. ત્યારબાદ ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. અહીં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આપણે ગૃહ ઉદ્યોગો વધુને વધુ વિકસે એવા પ્રયત્નો કરવા જોઈએ, એટલે એમને જે તે લોનની જરૂર છે એ લોન એમને પૂરતા પ્રમાણમાં મળી રહે, પ્લસ બીજી જેટલી પણ ઉત્પાદન કરવા માટેની સાધન સામગ્રી છે જો એમને સસ્તા દરે પ્રોવાઈડ કરવામાં આવે, તો ક્યાંક ને ક્યાંક આપણે ગૃહ અને નાના પાયાના જે તે ઉદ્યોગો છે એનો વિકાસ થશે, તો ગ્રામીણ વિસ્તારમાં જે તે લોકો છે એમને માત્ર ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર નહીં રહેવું પડે, એમાં ગ્રામીણ વિસ્તારમાં અન્ય જેટલી પણ રોજગારીની તકોમાં વધારો થઈ શકે છે જો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થાય તો મુખ્યત્વે અહીં એમને સસ્તા દરે લોન પ્રોવાઈડ કરી, કરના દરોમાં એમને થોડી ઘણી રાહત આપી, પ્લસ થોડી ઘણી સબસિડી પણ એમને આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. ત્યારબાદ આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર. તો હવે આંતરમાળખાકીય જેટલી પણ સેવાઓ છે, રહેઠાણ છે, આરોગ્ય છે, શિક્ષણ છે, વીજળી છે, રોડ રસ્તાઓ છે, જેટલી પણ વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો છે, તો એવા જેટલી પણ આંતરમાળખાકીય સેવાઓ છે, તો સુવિધાઓ છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણે વધારો કરવો જોઈએ, એનો વેગ અને વિસ્તાર કરવો જોઈએ, તો રોજગારીની તકોમાં આપણે વધારો કરી શકીએ છીએ. ત્યારબાદ કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. અહીં કૃષિ ક્ષેત્રે જે તે હરિયાળી ક્રાંતિ એટલે કે ભાઈ જે તે એસ સ્વામિનાથન છે એમને મુખ્યત્વે પાયલેટ પ્રોજેક્ટ તરીકે 1961માં જે તે હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી, અને ત્યારબાદ શરૂઆતથી જે તે 1966માં એક મોટા પાયે ખેડૂતો સુધી જે તે હાઇબ્રિડ બિયારણો છે, જંતુનાશક દવાઓ છે, એ પહોંચાડવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરવામાં આવે, સેન્દ્રિય ખાતરનો વધુને વધુ ઉપયોગ કરી અને ખેતી ક્ષેત્રે રોકાયેલા જે તે શ્રમિકો છે એ શ્રમિકોને એમના ખર્ચનું પૂરતું વળતર મળે અને કુલ ઉત્પાદનમાં વધારો થાય એવો પ્રયત્ન જે તે સરકાર દ્વારા કરવો જોઈએ, એટલે કે ભાઈ હરિયાળી ક્રાંતિ અંતર્ગત એમને જે તે હાઇબ્રિડ બિયારણો છે, પ્લસ કૌશલ્ય જે તે વ્યાવસાયિક તાલીમ છે એ બધી એમને પ્રોવાઈડ કરવી જોઈએ. આ સિવાય જે તે બેરોજગારી છે એ બેરોજગારી હલ કરવા માટે સરકાર પણ જે તે વિવિધ પગલાઓ લે છે. એ અંતર્ગત આપણે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ છે, પછી કામના બદલામાં જે તે અનાજ છે, જવાહર રોજગાર યોજના છે, સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરાજ યોજના છે, સુવર્ણ જયંતિ શહેર રોજગાર યોજના છે, પછી સ્વરોજગારી માટે પણ વિવિધ પહેલ જે તે સરકાર દ્વારા કરવામાં આવે છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, સ્કિલ ઇન્ડિયા છે, મેક ઇન ઇન્ડિયા છે. ત્યારબાદ પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ અંતર્ગત પણ વિવિધ રોજગારી પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારબાદ અગત્યનું જે તે સરકારની યોજના છે એ છે મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો, જેને આપણે કહીએ છીએ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એન્ડ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, જે તે 2009માં આપણે એને લાગુ કર્યો હતો. સૌપ્રથમ ત્યારે એની રચના થઈ ત્યારે અમને નામ આપ્યું હતું નરેગા એક્ટ 2005, પરંતુ 2 ઓક્ટોબર 2009માં એમાં મહાત્મા ગાંધી શબ્દ ઉમેરી અને એનું આપણે
મનરેગા નામ આપવામાં આવ્યું હતું. હવે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે તે આપણે ભારતમાં 2 ફેબ્રુઆરીને રોજગાર દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. અહીંયા મનરેગાનો હેતુ માત્ર એટલો છે કે અહીં જે તે ગ્રામીણ વિસ્તારના જે તે શ્રમિકો છે એમને વાર્ષિક ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવી એવો આ જે તે યોજનાનો ઉદ્દેશ્ય છે. ત્યારબાદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમવેય જયંતિ યોજના જે 16 ઓક્ટોબર 2014માં શરૂ કરવામાં આવી હતી. અહીં જેટલા પણ અસંગઠિત ક્ષેત્ર, હવે રોજગારીના જે તે 2 ક્ષેત્રોની આપણે વાત કરીએ, સંગઠિત ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્રો, તો અસંગઠિત ક્ષેત્રોમાં જેટલા પણ લારી ચલાવનાર લોકો છે અથવા તો ફ્રૂટ વેચનાર છે, શાકભાજી વેચનાર છે અથવા તો કોઈ અન્ય નાના મોટા એવો ધંધો લઈને બેઠેલા જે તે શ્રમિકો છે એ અસંગઠિત ક્ષેત્રોમાં રોકાયેલા જેટલા પણ દૈનિક આવક પ્રાપ્ત કરતા જેટલો પણ વર્ગ છે એમને સારું કૌશલ્ય વિકાસ મળે, એ શ્રમિકોનું મહત્તમ કલ્યાણ થાય એવો આ જે તે યોજનાનો ઉદ્દેશ્ય હતો. ત્યારબાદ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, તો એ યોજનાનો મુખ્ય હેતુ વિવિધ વિસ્તારોમાં જે તે સતત વીજળી 24/7 વીજળી ઉપલબ્ધ કરાવવાનો એ જે તે યોજનાનો ઉદ્દેશ્ય હતો. ત્યારબાદ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના જે 25 સપ્ટેમ્બર 2014માં બહાર પાડવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ 18થી 35 વર્ષના જે તે યુવાનોને રોજગારી આપવાનો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જેની શરૂઆત 1 જુલાઈ 2015માં કરવામાં આવી હતી, જેનો સૂત્ર છે હર ખેત કો પાની. તો આ વિવિધ પ્રકારની જે તે યોજનાઓ અંતર્ગત પણ ક્યાંક ને ક્યાંક રોજગારીની તકોમાં વધારો કરવાનો પ્રયત્ન જે તે સરકાર દ્વારા પણ કરવામાં આવે છે. મિત્રો, અહીં આ જે તે ચેપ્ટર છે એને અહીંયા આપણે ક્લોઝ કરીએ છીએ. આઈ હોપ કે તમને ઇન્ફોર્મેટિવ જે તે માહિતી મળી હશે. આ ચેપ્ટરને લઈને તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો મિત્રો. અને જો તમને મારી યુટ્યુબ ચેનલના વિડીયો ઇન્ફોર્મેટિવ લાગતા હોય તો ચોક્કસથી તમે જે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જે તે મારા વિડીયોઝને કરી શકો છો. થેન્ક યુ.